ગીર સોમનાથ જિલ્લામાં 196 જેટલા ગુના આચરનાર ટોળકી વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ એટલે કે ગેટોક હેઠળ કાર્યવાહી કરી 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। છેલ્લા ઘણા વર્ષોથી સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આ ગેંગ સક્રિય હતી। ટોળકીના સભ્યો વિરુદ્ધ રાઉટિંગ, લૂંટ, પશુચોરી, જુગાર, પ્રોહિબિશન, ખંડણી સહિતના અનેક પ્રકારના ગુના દાખલ થયેલા છે। 196 ગુના એ લોકોના વિરોધમાં નીકળેલા અને એ સંદર્ભે 14 આરોપીઓને અમે ગઈકાલે અરેસ્ટ કરી અને એની વિરુદ્ધમાં ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે। અને આ જે તમામ આરોપીઓ છે એ સમગ્ર પંથકમાં મર્ડર, ખંડણી, એટેમ્પ્ટ ટુ મર્ડર, લૂંટ અને એ સિવાયના બીજા નાના મોટા ગુનાઓ શરીર સંબંધી તમામ ગુનાઓમાં સંકળાયેલા છે। આમાંથી 2-3 આરોપી એવા છે જે ગૌવંશની હત્યાના ગુનાઓમાં વારંવાર પકડાયેલા છે। આ લોકો એક ટોળકી રચીને સમગ્ર પંથકમાં ભયજનક